મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે મોરબી સિરામિક ઉદ્યોગને સૌથી મોટી અસર પહોંચી છે। ગેસ ન મળતા સિરામિક ઉદ્યોગના 450થી વધુ કારખાના બંધ થઈ ગયા છે। જીસીસીના દેશોની અંદર મોરબીથી મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સ એક્સપોર્ટ કરવામાં આવે છે। જો કે યુદ્ધના કારણે દુબઈ, ઓમાન, શારજા, કતર, કુવૈત સહિતના દેશોમાં એક્સપોર્ટ બંધ થતા પોર્ટ બંધ થતા 1500 જેટલા કન્ટેનર પાછા ફર્યા છે। મોરબી સિરામિક ઉદ્યોગ વાર્ષિક 20,000 કરોડનું એક્સપોર્ટ કરે છે, જેમાં લગભગ 5,000 કરોડનો એક્સપોર્ટ જીસીસી દેશોમાં કરવામાં આવે છે। પરંતુ યુદ્ધના કારણે કન્ટેનરો પર હાલ બ્રેક લાગી ગઈ છે, જેની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે। કે વોર ડિક્લેર થઈ ત્યારે જે 1500-2000 કન્ટેનર મુન્દ્રા પોર્ટમાં જે પડ્યા હતા એ બધા અમારા ખર્ચે પાછા મગાવવા પડ્યા। અમુક લોકોએ તો કન્ટેનર રસ્તામાં હતા, મુન્દ્રા જતા હતા, ત્યાંથી જ પાછા મગાવી લીધા, એ નસીબદાર। પણ એ સિવાય એક વધારાની સમસ્યા એ પેદા થઈ છે કે વોર પહેલાં જે કન્ટેનરો સ્ટીમરમાં ચડી ગયા હોય અને એ સ્ટીમર એને કોલંબો, નાવા સેવા થઈ અને આગળ દુબઈ જતી હોય, તો આ લોકોને નાવા સેવા એટલે કે મુંબઈ પહોંચતા ખબર પડી કે આ વોર ચાલુ થઈ ગઈ, તો એ લોકોએ મુંબઈમાં કન્ટેનર ઉતારી દીધા। અમુક સલાલા એરપોર્ટ છે, સી પોર્ટ છે ઓમાનનું, અહીંયા ઉતારી દીધા। આમ રસ્તામાં જે સી પોર્ટ આવતા હતા ને અહીંયા મોરબીના બધા કન્ટેનર ઉતારી દીધા। મુન્દ્રાથી આશરે 700થી 800 કન્ટેનર જે છે અત્યારે મોરબીમાં રિટર્ન ગયા છે। અને જે રિટર્ન જવાનું કારણ છે કે મુન્દ્રાથી આગળ વેસલ જે ગલ્ફ કન્ટ્રીમાં જવાનું હતું એ શિપિંગ લાઈનો બધા વેસલને કેન્સલ કરી નાખ્યા છે। અને તદુપરાંત 700થી 800 કન્ટેનર એવા છે કે જે અપ્રોક્સ પાણીમાં છે ને જે ગલ્ફ પોર્ટમાં પહોંચવાના છે, પણ જેના માટે શિપિંગ લાઈને એપ્રોક્સ $2,000થી કરીને $3,000 સુધીના ભાડા વધારી નાખ્યા છે। અને છતાં પણ $2,000થી $3,000 ભાડા આપવા છતાં શિપિંગ લાઇન હજી કન્ટેનર ક્યારે પહોંચશે અને ક્યારે ત્યાં પાર્ટીને ડિસ્ચાર્જ થશે એની હજી કોઈ